બાપુ, જે રીતના આપણે વાત કરી કે તમામ જવાબદારીઓ આપણે નિભાવી, પરંતુ આપની એક વિશેષ જવાબદારી એટલે બનતી હતી કે આપ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હતા. તમામ જે યુવા વર્ગ છે, કાર્યકર્તાઓ છે, એ આપના અંડરમાં કામ કરતા હતા. એમની પાસેથી કેવી રીતના કયા પ્રકારમાં આ સીટને કબજે કરવી, એ જે પુણ્યપૂર્વક જે કાર્યકર્તાઓને જે ઊંઘ અને લાગણીઓ ઊભી કરી છે, એ બહુ મહત્વનું છે. એટલા માટે કહું છું. ચોક્કસ હું તો બનાસના માધ્યમથી કહીશ કે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓની પણ લાગણી જ્ઞાનીબેન સાથે હતી. સાથે સાથે હું આભાર માનીશ જે લોકશાહીને માનવાવાળા, ચાહે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે અન્ય પક્ષના લોકોએ પણ જ્ઞાનીબેનને ક્યાંક ને ક્યાંક આશીર્વાદ આપ્યા છે, ક્યાંક ને ક્યાંક એમને સ્નેહ આપ્યો છે અને એનું આ પરિણામ છે. તો ચોક્કસ એક વાત નક્કી થાય છે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જે આંતરિક વિખવાદ અંદર ખાને ઉભો થયો હતો ટિકિટને લઈને, તો એમાં જ્ઞાનીબેનને થોડા ઘણી સફળતા ભારતીય જનતા પાર્ટીમાંથી પણ મળી હોય એવા પણ અત્યારે બહુ ચર્ચિત વાત છે આજી સમગ્ર બનાસકાંઠામાં. મારા એ ધ્યાને વાત નથી, પરંતુ હું ચોક્કસ માનું છું બનાસકાંઠા જિલ્લાની આ લોકસભાની ચૂંટણીમાં જે લોકશાહીને માનવાવાળા લોકો હતા, એ બધા જ પક્ષના લોકો, એમને એવું ક્યાંક ને ક્યાંક થયું કે બનાસકાંઠા જિલ્લામાં લોકશાહીને જીવંત રાખવી છે અને જીવંત રાખવામાં જે લોકોએ સહયોગ કર્યો છે એમનો, રાજુભાઈ, હું તમારી ચેનલના માધ્યમથી આભાર માનીશ, પરોક્ષ પ્રત્યક્ષ. ચોક્કસ આભાર માનવો પણ જોઈએ. જે લોકોએ મદદ કરી હોય એમને ભૂલવા પણ ના જોઈએ.